નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। આજે ભાદરવી પૂનમને લઈ યાત્રાધામ શામળાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। શ્રાદ્ધ પક્ષમાં પિતૃતૃપ્તિ માટે વિષ્ણુ ભગવાનના દર્શનનું અનોખું મહત્વ। ભિલોડાથી વિજયનગર જવા માટે 35 કલાક પછી એક પણ બસ નથી। બસ ન હોવાના કારણે મુસાફરો અટવાયા। હાલોલમાં 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ ગણેશજીની વિસર્જન યાત્રા યોજાઈ। વિઘ્નહર્તા શ્રી ગણેશજીની પ્રતિમાનું આનંદ ઉત્સાહના વાતાવરણમાં વિસર્જન યાત્રા યોજાઈ। વરસાદની શક્યતા। ઉત્તર ગુજરાતમાં 22 મે બપોર પછી વરસાદની શક્યતાઓ। ભાદરવી પૂનમનો મેળો મહેસાણા એસટી ડિવિઝનને ફળ્યો। 5 દિવસમાં 397 બસોમાં 66,900 મુસાફરોએ મુસાફરી કરી। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે। જો કે હાલમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમ તરફની હોવાથી વરસાદની શક્યતાઓ નહીવત છે, પરંતુ ચોમાસાની ઋતુ હોવાથી ક્યાંક છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે। ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડમાં 170 એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની 120 પોસ્ટ માટે કોઈપણ ગ્રેજ્યુએટ અરજી કરી શકશે, જ્યારે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની કુલ 50 પોસ્ટ માટે સીએ, એમબીએ, એમકોમ થયેલા ઉમેદવારો 29 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકશે। ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા નક્કી કરેલી ફી સ્કૂલો દ્વારા લેવાય છે કે નહીં તેની તપાસ શહેર ડીઓ કચેરી દ્વારા થશે। આ માટે ડીઓ કચેરી દ્વારા વિશેષ અભિયાન ચલાવાશે। ઓક્ટોબર મહિનામાં અમદાવાદ શહેર ડીઓ કચેરીના અધિકારીઓ દ્વારા આશરે 500 થી વધુ સ્કૂલોમાં ઇન્સ્પેક્શન હાથ ધરાશે। મંગળવારે સૌથી મોટા પર્વ ગણેશોત્સવનું સમાપન થયું, ત્યારે દર વર્ષ કરતા આ વર્ષે નદી, તળાવ કે કુંડોની જગ્યાએ સ્થળ પર વિસર્જન કરવાનું ભક્તોએ મોટા પાયે નિર્ણય કર્યો હતો। દર વર્ષે આ જગ્યા પર થતી ભારે ભીડ આ વર્ષે જોવા મળી નહોતી। શહેરમાં 850 થી વધુ પંડાલોમાં પણ સ્થળ પર જ વિસર્જન મોડી સાંજે કરવામાં આવ્યું હતું। ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના નનાદરા ગામના અમિતભાઈનો પુત્ર નવજાત બાળક બીમારીથી પીડાતો હતો। અનેક હોસ્પિટલો અને ડોક્ટરોની સારવાર અને ટ્રીટમેન્ટ બાદ કોઈપણ જાતનું પરિણામ મળેલ નહોતું। પિતા તેમજ માતાએ દીકરાની જીવવાની ઈચ્છા મૂકી દીધી હતી। ત્યારબાદ ઠાસરા તાલુકાના એક વ્યક્તિએ જણાવ્યું કે તમે બાયડની મલ્હાર હોસ્પિટલમાં બાળકને આ હોસ્પિટલમાં લઈ જાઓ, જેથી તમને તેની દવાઓ તેમજ ડોક્ટરનો સારો પ્રભાવ જોવા મળશે। ત્યારબાદ બાયડની હોસ્પિટલમાં ડોક્ટર અલ્પેશભાઈના હોસ્પિટલ મલ્હાર ખાતે એનઆઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા। ડોક્ટર તેમજ તેમની ટીમ બાળક જોડે સારવાર ચાલુ કરી દીધી હતી। 48 કલાકમાં એનઆઈસીયુમાં દાખલ કરતા 48 કલાકની અંદર બાળકને રિકવરી આવતા બાળક રમવા લાગ્યું હતું, તેમજ માતા પિતાના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી। નવજાત બાળક હસતા તેમજ રમવા લાગતા બાળકના પિતાએ ડોક્ટર અલ્પેશભાઈ પટેલને ફૂલછડી આપીને આભાર વ્યક્ત કર્યો હતો। પંચમહાલથી સમાચાર આવી રહ્યા છે। હાલોલમાં 10 દિવસનું આતિથ્ય માન્યા બાદ ગણેશજીની વિસર્જન યાત્રા વિઘ્નહર્તા શ્રી ગણેશજીની પ્રતિમાનું આનંદ ઉત્સાહના વાતાવરણમાં વિસર્જન યાત્રા યોજાઈ હતી। હાલોલ શહેરના નાની મોટી સહિત 1000 જેટલી શ્રીજીની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી હતી। 10 દિવસ સુધી ગણેશ ભક્તો દ્વારા ગણેશજીની પૂજા અર્ચના પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી। તો વડા તળાવ અને સિંધવાવ તળાવ ખાતે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું। ગણેશ ભક્તો ડીજેના તાલે બાપા મોરિયા અગલે બરસ જલ્દી આના તેમજ ગગનનારા સાથે મુખ્ય માર્ગો ગુંજી ઉઠ્યા હતા। તો ગણેશ વિસર્જનને લઈને ઠેર ઠેર પોલીસનો ચાપતો બંદોબસ્ત જોવા મળ્યો હતો। તો વહીવટી તંત્ર દ્વારા વડા તળાવ અને સિંધવાવ તળાવ ખાતે વિસર્જનનું આયોજન કરાયું હતું। હાલોલમાં 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ ગણેશજીની વિસર્જન યાત્રા યોજાઈ હતી। વિઘ્નહર્તા શ્રી ગણેશજીની પ્રતિમાનું આનંદ ઉત્સાહના વાતાવરણમાં વિસર્જન યાત્રા યોજાઈ હતી।
હાલ જિલ્લાના હાલોલનગરમાં આજે ગણપતિ બાપાના જે વિસર્જન યાત્રા જે યોજાઈ રહી છે મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉમટ્યા છે. ત્યારે આ હાલોલ તાલુકાના વડા તલાવ ખાતે આ ગણેશ યોજાઈ રહ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો પણ ઉમટ્યા છે. ત્યારે તેને નિહાળવા માટે ભક્તોનું એક માનવ મહેરામણ પણ જોવા મળી રહ્યું છે. જ્યારે તંત્ર દ્વારા પણ તકેદારીના ભાગરૂપે સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. જ્યારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ પણ ઘટના સ્થળે છે અને તકેદારીના ભાગરૂપે જે કાર્યવાહી છે તે છે. ત્યારે હાલોલનગર ખાતે 10 દિવસનું આતિથ્ય માન્યા બાદ આજે ગણેશ વિસર્જન યોજાઈ રહ્યું છે. મોટી સંખ્યામાં નગરના મુખ્ય રોડ રસ્તા ઉપર ગણેશજીની ભવ્ય સવારી નીકળી રહી છે, જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો બને છે. ત્યારે પોલીસ દ્વારા પણ ઠેર ઠેર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે કોઈ પણ પ્રકારની કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ પોલીસ દ્વારા ઠેર ઠેર ખાસ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે હાલોલ તાલુકાના વડા તલાવ ખાતે આજે ગણેશ વિસર્જન યોજાઈ રહ્યું છે અને મોટી સંખ્યામાં ગણેશ ભક્તો અહીંયા ઉમટી રહ્યા છે અને તેને નિહાળી રહ્યા છે. ત્યારે આ જોઈ રહ્યા છો કે હમણાં વિસર્જન જે ચાલી રહ્યું છે આજે વિસર્જન યાત્રા યોજાઈ રહી છે. ગણેશ ભક્તોમાં એક નાચ પણ જોવા મળી રહ્યું છે. અંતિમ વર્ષ જલ્દી નાના તેના નાચ સાથે પણ મુખ્ય માર્ગો ચૂક્યા છે. યાત્રી ન્યૂઝ કાજીગાડી પંચમહાલ હાલોલ. ભિલોડાથી વિજયનગર જવા માટે 35 કલાક પછી એક પણ બસ નથી. બસ ન હોવાના કારણે બસ સ્ટેન્ડ બાય અટવાયા વિદ્યાર્થીઓ અને મુસાફરોને વિજયનગર જવા માટે મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો. એક સાથે 4 બસ આ રૂટની બંધ થતા મુસાફરોની હાલાકીનો સામનો કરવો પડે છે. તો ભિલોડાથી વિજયનગર જવા માટે 35 કલાક પછી એક પણ બસ નથી. બસ ન હોવાના કારણે તેમજ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વિદ્યાર્થીઓ અને મુસાફરોને વિજયનગર જવા માટે મોટી હાલાકીનો સામનો કરવો પડે છે. એક સાથે 4 બસ આ રૂટની બંધ થતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે. ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 74મા જન્મદિવસના ઉજવણીના ભાગરૂપે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત અરવલ્લી જિલ્લામાં ઇન સ્કૂલ યોજના અંતર્ગત જિલ્લાની અલગ અલગ તાલુકાની ઇન સ્કૂલ શાળાઓમાં અલગ અલગ રમતોની તાલીમ લઈને તૈયાર થયેલા ખેલાડીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરી હતી. જેમાં અલગ અલગ પ્રવૃત્તિઓ જેવી કે રમત સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમજ આપના વડાપ્રધાને ગુજરાતના ખેલાડીઓને તથા ભારત દેશનું નામ છે ખોટીએ પહોંચાડવા માટે ખેલાડીઓને તેમજ આધુનિક તેમજ સ્પોર્ટ સંકુલ અને સ્પોર્ટ્સ આપ્યા છે. અને ગુજરાતમાં સ્કૂલ યોજના અને તેમજ DLSS યોજના શરૂ કરી ખેલાડીઓને ખૂબ જ મોટી ગિફ્ટ આપી છે. તે બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખેલાડીઓએ અલગ અલગ પ્રવૃત્તિઓ કરી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો 74મા જન્મદિવસની શુભકામનાઓ. મોદી સાહેબે તેમના શાસનકાળ દરમિયાન રમતવીરો માટે ખૂબ જ સારી યોજનાઓ અમલમાં મૂકી છે, જેના થકી ખેલાડીઓને પ્રોત્સાહન, પ્રેરણા મળી રહે છે. બાળકોને રમવા માટેની સાધન સામગ્રી અને કોચિંગ માટે સારી એવી યોજનાઓ અમલમાં મૂકી છે. આ અનેક યોજનાઓનો લાભ અમારી શાળામાં પણ બાળકોએ લીધો છે. જેમાં અલગ અલગ રમતના કોચ દ્વારા બાળકોને કોચિંગ આપવામાં આવે છે, જેના થકી બાળકો રમતમાં ખૂબ આગળ વધ્યા છે અને સ્પોર્ટમાં આગળ વધીને અમારી શાળાનું અને દેશનું નામ રોશન કર્યું છે. આજે મોદી સાહેબના અનેક પ્રયાસો થકી બાળકોનો વિકાસ થઈ રહ્યો છે. મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર. આપ નિરોગી અને સ્વસ્થ રહો તેવી જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ. ઇન સ્કૂલ પ્રોજેક્ટ ચાલે છે, જે અંતર્ગત આજ રોજ આપણા સૌના લોકલાડીલા એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો 74મો જન્મદિવસ છે. તો સૌ આપણે એમને લાંબા આયુષ્ય માટે શુભેચ્છાઓ પાઠવીએ અને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. તથા નરેન્દ્રભાઈ મોદી કે જેમણે દેશમાં અનેકો વિકાસ કર્યા છે અને રમતગમતમાં સ્પેશિયલી ખાસ કરીને તેઓએ વિવિધ ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરાયું છે, જેના કારણે બાળકોમાં ઉત્સાહ, શારીરિક ક્ષમતા દરેકનો વિકાસ થયેલો છે. અને આજના એ શુભ દિવસે તેમને પ્રભુને આપણે પ્રાર્થના કરીએ કે તેઓ ખૂબ લાંબુ આયુષ્ય જીવે
અને તંદુરસ્ત રહે એવી શુભકામનાઓ જન્મદિવસની શુભકામનાઓ સાથે વિરમું છું. હું લગભગ ચોથા ધોરણથી ટેબલ ટેનિસ રમત સાથે જોડાયેલી છું. અમારા ટ્રેનરનું નામ શ્રી નરેન્દ્રસિંહ ઝાલા છે. તે અમને ખૂબ સારી રીતે ટ્રેનિંગ આપે છે. આપણે સૌ જાણીએ છીએ કે આજે આપણા માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે. તો સૌપ્રથમ તો તેમને તેમના જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. આપણે સૌ જાણીએ છીએ કે તે આપણા દેશની પ્રગતિ કરવા માટે અનેક ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યા છે. તેમાં પણ હમણાં થોડા સમયમાં રમતગમતમાં તેમણે ખૂબ પ્રગતિ સાધી છે. આપણા દેશના યુવાનો માટે તે ખેલ મહાકુંભ, ખેલો ઇન્ડિયા જેવી ઇવેન્ટો યોજીને યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડે છે. આપણા દેશના યુવાનો આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અનેક ક્ષેત્રમાં પૂરા વિશ્વમાં ડંકો વગાડી રહ્યા છે. અંતમાં એટલું જ કહીશ કે ફરી એકવાર નરેન્દ્ર મોદી સાહેબને તેમના જન્મદિવસની હાર્દિક શુભેચ્છા. આજે ભાદરવા સુદ પૂનમ છે, ત્યારે યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી ભક્તો મોટી સંખ્યામાં ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટી પડ્યા છે. મંદિર પરિસરમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાઈનો લાગી છે. અબાલ વૃદ્ધ સૌ કોઈ કાળિયા ઠાકરના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. આજના દિવસે ભગવાન શામળિયાને વિશિષ્ટ શણગાર કરાયો છે. ભગવાનને ખાસ સોનાની વનમાલા સહિત હીરા જડિત મુગટ પહેરાવવામાં આવ્યો છે. ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાયેલા વાઘા ભગવાન શામળિયાને પહેરાવવામાં આવ્યા છે. આજે દિવસના અલગ તેમજ માજુ રથના દર્શન થશે. ખાસ આજથી શ્રાદ્ધ પક્ષનો શરૂઆત થઈ છે. ભાદરવી પૂનમનું આજે પહેલું શ્રાદ્ધ છે, ત્યારે શ્રાદ્ધમાં પિતૃઓની તૃપ્તિ માટે ભગવાન વિષ્ણુનું પૂજન અને દર્શનનું આગવું મહત્વ છે. ત્યારે ગુજરાતના એકમાત્ર યાત્રાધામ શામળાજીમાં આવેલ વિષ્ણુ મંદિરમાં શ્રાદ્ધ પક્ષમાં ભક્તો પિતૃઓની તૃપ્તિ માટે મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા છે. આજે ભાદરવા સુદ પૂનમ. આમ તો ભાદરવી પૂનમનો માં જગદંબાનો સુંદર મજાનો એક ઉત્સવ છે. જગદંબાનો પ્રાગટ્ય દિવસ એટલે કે ભાદરવી પૂનમ. લગભગ મોટા ભાગના શ્રદ્ધાળુઓ જેવી રીતે અંબાજી ચાલતા પદયાત્રા કરીને માં જગદંબાના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરે છે, તેવી જ રીતે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે પણ ઘણા દૂરથી ચાલતા આવી ભગવાન શામળિયાના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. એવી સુંદર મજાની આજે ભાદ્રપદની પૂર્ણિમા. આજ રોજ સવારે ભગવાનને સ્નાનાદિ પૂજન પછી ભગવાનની શણગાર આરતી પર્યંતની સેવા અને ત્યાર પછી દિવસ દરમિયાન વિવિધ પ્રકારની સેવાઓ, જેમાં રાજભોગ, ઉત્થાપન, સંધ્યા અને શયન આદિ સેવાઓ, અને આજ રોજ સવારથી માંડી અત્યાર સુધી લાખો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી. અમે લોકો અહીંયા શામળાજી દર્શન કરવા આવ્યા છું. વારે આવું જ છું. અને આજે ભાદરવી પૂનમ છે એટલે શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ છે, તો બહુ સરસ દર્શન થયા. અને પિતૃઓનું મોક્ષ માટે દર્શનનું મહત્વ બહુ સારું છે, તો અમે આજે દર્શન કરવા આવ્યા. હું દર ભાદરવી પૂનમે અહીંયા દર્શન કરવા માટે આવું છું. ભગવાન બધાનું કલ્યાણ કરે, મારા પરિવારનું પણ કલ્યાણ કરે. હું આ ભાદરવી પૂનમની ચાલથી અહીંયા શામળિયાના દર્શન કરવા માટે આવી છું. અમને અહીંયા ચાલીને આવી સારું લાગ્યું છે. અમે અંબે માના દર્શન કરતા શામળિયામાં અમે ચાલીને આવીએ છીએ. અરવલ્લી જિલ્લાના મોડાસામાં સગીરા પર બનેલી દુષ્કર્મની ઘટનાના આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી જેલ હવાલે કર્યો છે. શું છે આખો મામલો, આવો જાણીએ. 16 સપ્ટેમ્બરના રોજ મોડાસા હજીરા વિસ્તારમાં સિમલા હોટલ નજીક આવેલ ગલ્લા ઉપર સગીરા એકલી હતી. આ દરમિયાન કોઈ અજાણ્યા ઈસમે એકલતાનો લાભ લઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, શારીરિક છેડછાડ ઈજા પહોંચાડી અજાણ્યો ઈસમ ફરાર બન્યો હતો. ઘટનાની ગંભીરતા જોઈ અરવલ્લી જિલ્લા પોલીસની ટીમે ઘટના સ્થળની મુલાકાત કરી હતી. અરવલ્લી જિલ્લા પોલીસે આરોપીને ઝડપી પાડવા અલગ ટીમો બનાવી હતી. ખાનગી બાતમીદારોથી માહિતી એકત્રિત કરી આજુબાજુમાં લગાવેલ સીસીટીવી કેમેરાથી ફૂટેજ ચેક કરી હતી. પોલીસે ઝીણવટભરી રીતે માહિતી એકત્રિત કરતા આરોપી જીઆઈડીસીમાં આવેલ બિસ્કિટની કંપનીમાં કામ કરે છે એવી જાણકારી મળી હતી. પોલીસે તપાસ કરતા આરોપી ફરાર થવાની ફિરાકમાં હતો. તે પહેલા જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલ આરોપી મૂળ ઉત્તર પ્રદેશ રાજ્યનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તારીખ 16/9/2024ના બપોરે 12:30થી 13:00 વચ્ચે એક સગીર વયની દીકરી જેની ઉંમર હતી 11 વર્ષ, એની સાથે દુષ્કર્મ થયેલાનું પોલીસને માહિતી મળી. અને એ દીકરી જે છે એને સારવાર માટે તાત્કાલિક સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે અને જે સાર્વજનિક હોસ્પિટલ છે ત્યાં પણ પહોંચી જે ભોગ બનનાર છે એમનું જે પ્રાથમિક નિવેદન લેવામાં આવ્યું
એનાથી જાણવામાં મળ્યું કે જે આરોપી છે એ અજાણ્યો પુરુષ છે. એટલે તાત્કાલિક ડીઆઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ અને એસપી સાહેબની સૂચનાથી મોડાસા ટાઉન પોલીસ, MS ઝાલા સાહેબ અને એમની ટીમ અને LCB PI ગરાસિયા એમની ટીમ તાત્કાલિક જે આરોપી છે એની શોધખોળમાં લાગી. જે GIDC જે બનાવ ઘટના સ્થળ છે એની આજુબાજુ GIDC આવેલી છે, તો GIDCમાં પણ શોધખોળ છે એ અલગ અલગ ટીમો દ્વારા હાથ ધરવામાં આવી. CCTV કેમેરા તપાસવામાં આવ્યા, જે માલિકો છે, મજૂરો છે, એની પણ પૂછપરછ કરવામાં આવી. અને સાંજે એક ચોક્કસ બાતમીના આધારે એવું જાણવા મળ્યું કે એક ચોક્કસ જગ્યાએ જે આરોપી છે એ છે, તો ત્યાં તાત્કાલિક ટીમને મોકલી અને એને ઝડપી પાડવામાં આવ્યો. અને ત્યાં જઈને જોયું તો એ જે અજાણ્યો ઈસમ આરોપી છે એ પરપ્રાંતીય છે અને એને જેવી ખબર પડી કે આવી રીતે કેસ દાખલ થયેલો છે, તો એ અહીંથી નાસી જવાની તૈયારીઓમાં જ હતો. પરંતુ પોલીસની ટીમે તાત્કાલિક ત્યાં પહોંચી અને એને ઝડપી લીધો છે અને હવે આગળની તપાસ છે એ ચાલુ છે. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.